ઓકે મારું નામ ઋષિ ગામ બાલુંત્રી તાલુકો વાવ માજી સરપંચ મારા ગામ સારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા નથી પોણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરા ભણી શકતા નથી પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા પશ્ચિમમાં છે એ પણ નથી આવી શકતા હવે એ છોકરાનું પહેલું તો મારું ગામનો ભણતર છોકરાનું બગડે છે અને અમારા ગામના ઢોખર 21 દાડા છે જે જગ્યા છે એને બોતલ છે એમને બોતલ છે અને કોઈ દવાખાને મોડું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બારી નથી જઈ શકે અમે તો આપણે રોડે પડીને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયા વાળાનો તો અમને આ કોઈ અમલદાર આવીને બોલાવે છે એટલે અમને કોઈ બોલાવે છે નહીં હડચમરા ને તો એ હડચા ને તો કોઈ બોલાવવા વાળો નથી આવતો અને મારે બીપીની તકલીફ છે ડાયાબિટીસ છે બધું છે જો હું અહીં સોંપરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે ટકા પાણી મારા ગામનું ના કે એટલી ઘડી મારા ગામનું પાણી હરામ છે મારે રાત્રિ દરમિયાન મામલતદાર કચેરીમાં ગરબા રમ્યા શું કઈ રીતના શું દુઃખ ના રમતો આ હુંશના નથી રમ્યા દુઃખ ના રમ્યા ગામનો મારા ગામનો છોકરા મરે છે મારા ગામમાં કોઈ દુઃખી થાય કોઈ મરી જાય કોઈ કરે તો શું કોણ જવાબદારી છે કોઈ સાંભળતું નથી કાલે પ્રમુખ સાહેબે કે 4 વાગે કે તમારે પણ નીકળી જાય છે તો અમને કે મામલતદારમાં તમે 5 વાગે આવો અમે મામલતદારમાં આવ્યા એટલે પ્રમુખ સાહેબે એમને કૂદ થોચ્યું અમને અહીં અમે આવ્યા જો કાલે બેન તમને આલો છો 10 વાગે તમે અહીંયા રહેજો કોઈ મારો ભાઈ ના આવ્યો જો તો આમ છે અમને તો બધા અમને તો શું અમે ક્યાં જાઓ આ તો હજી એ બાર પહેલે જ છે જો પાણી મારા ગામમાંથી નીકળે એટલી ઘડી હું અહીં ગરબા રમવાનો છું છેલ્લી દિવસે જ્યારે પાણી નીકળ્યું કે હવે નીકળ્યું છે એનાથી મૂકી દેવાનું નકાવ લેવાનું હું આ બેલવાનો નથી